નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના લુન્સીકુઈના મેદાનમાં હાલ ફ્લાવર શો યોજાયો અને આ ફ્લાવર શોમાં પુષ્પો ન સુકાઈ જાય તે માટે અમર્યાદિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો અને પાણી છાંટવામાં આવ્યું, પરંતુ બીજી તરફ આજ નવસારી મહાનગરપાલિકાના અનેક લોકોના ઘરા પાણી વગર સુકાઈ રહ્યા છે, કારણ કે મહાનગરપાલિકા લોકોને પીવાનું પાણી આપવા માટે અસક્ષમ બની છે અને એને લઈને જલાલપોર, લુન્સીકુઈના કેટલાક વિસ્તારો અને શહેરના અનેક વિસ્તારોમાં આજે પાણી માટે લોકો પુકાર કરી રહ્યા છે। નવસારીની પાણીની જે વ્યવસ્થા છે એ દુધિયા તળાવ આધારિત છે, એટલે કે દુધિયા તળાવમાં જે પાણી હોય છે એ પાણીથી જ લોકોને પાણી આપવામાં આવે છે। ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરી આ પાણી આપવામાં આવે છે। દુધિયા તળાવના પાણીનું લેવલ ઘટી ગયું છે અને સાથે સાથે ફિલ્ટ્રેશન પ્લાન્ટનું પણ આપ જોઈ રહ્યા છો તે રીતે લેવલ ડાઉન થઈ રહ્યું છે। પાણીનો આવક ઓછી છે અને જાવક વધારે હોવાને કારણે મહાનગરપાલિકાએ પાણી કાપ મૂક્યો છે। કેટલાક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકા બની પરંતુ ફાયર બ્રિગેડને અપડેટ કરવાનું રહી ગયું હોય તેમ માત્ર 4 જ ટેન્કરો હોવાથી 4 ટેન્કરો અમર્યાદિત વિસ્તારમાં પાણી આપવા માટે અસક્ષમ થયા છે અને એને લઈને અનેક વિસ્તારોમાં જે ટેન્કરથી પાણી આપી કામ ચલાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ ટેન્કરો એક જગ્યાએ જ્યારે જાય છે, ભરાય છે અને પાછા ખાલી થાય છે, તેના માટે લગભગ 1.5 કલાક જેટલો સમય વીતી જાય છે। એટલે પરિણામે એક ટેન્કર ઓછામાં ઓછું જો 12 કે 18 કલાક પણ ફેરે તો પણ 18 કે 15 ટ્રીપો માંડ મારી શકે અને વિસ્તાર લાંબો હોવાથી આ પાણી પહોંચી નથી વળ્યું। ગઈકાલથી અનેક વિસ્તારોમાં પાણી આવ્યું નથી। આજે લોકોએ રીતસર પાણી માટે વલખા માર્યા હતા। હા, પીવાનું પાણી તો લોકોએ આજે મહાનગરપાલિકાની કૃપાને લઈને જે પ્રાઇવેટ આરો પાણી વેચવાવાળા છે એ લોકોના સૌજન્યથી પાણી પહોંચ્યું, કારણ કે મહાનગરપાલિકા શુદ્ધ જળ આપી શકતી નથી અને પરિણામે લોકોએ આરોના પાણીના સહારે જીવવું પડે છે। એટલે આજે એ પીવાનું પાણી તો કદાચ એ રીતે મેળવી શક્યા, પરંતુ બીજી તરફ આ મહાનગરપાલિકાના આયોજન વગરની વિકાસની યોજનાઓને લઈને કરોડો રૂપિયા ખર્ચાવવા છતાં પાણી લોકોને નથી મળ્યું। તો નવસારી મહાનગરપાલિકા કેમ લોકોને પીવાનું શુદ્ધ જળ નથી આપી શકતી એ તો સવાલ પછી કરીએ, પરંતુ હાલ તો જરૂર પૂરતું વપરાશનું પાણી તો આપવું જોઈએ। લોકોના નિત્યક્રમો એટલે કે સવારે ઉઠીને નાહવું, શૌચક્રિયા અને અન્ય માટે પાણી જોઈતા હોય છે, ઘરના વાસણો ધોવા માટે પણ પાણી જરૂરિયાત હોય છે, એટલે કે પાણી એ જીવનનો પર્યાય હોય છે। ત્યારે એટલીસ્ટ તમે શુદ્ધ જળ પીવાનું પાણી તો નથી આપી શકતા, એટલે કે માણસ સીધો નળથી પાણી પી શકે એટલું શુદ્ધ જળ તો તમે નથી આપી શકતા, કારણ કે એના TDS એટલા વધારે છે કે આ નગરપાલિકા વિસ્તારમાં હતું ત્યારે અને હવે મહાનગરપાલિકા થઈ ત્યારે પણ સીધું નળનું પાણી પીવું એ આરોગ્ય માટે હાનિકારક હોવાનું દેખાઈ રહ્યું છે, કારણ કે એના TDS વધારે હોય છે। એટલે શુદ્ધ જળ તો નથી આપતા, પણ માણસની જીવન જરૂરિયાત માટે એમના નિત્યક્રમ માટે જેટલું પાણી જોઈએ એ પાણી પહોંચાડવા માટે પણ અસક્ષમ છે। તો બીજી તરફ જે ફ્લાવર શો કરવામાં આવ્યો, કરોડો રૂપિયા ફ્લાવર શોમાં ખર્ચવામાં આવ્યા અને એ ફ્લાવર શોમાં ફ્લાવરો ના મુરઝાઈ જાય એના માટે નિયમિત રીતે કોઈપણ પ્રકારના રોકટોક કે અડચણ વગર, કારણ કે પાણી ઓછું હતું તેમ છતાંય ત્યાં પાણી પહોંચ્યું, લોકોના ઘરોમાં પાણી નથી પહોંચ્યું, પરંતુ પુષ્પો આજે પણ મલકાતા રહ્યા। કદાચ પુષ્પો પણ હસતા હશે કે હે માનવ, તારા કરતાં જો અમારી કિંમત, અમારા માટે પાણી છે અને કેટલાક વિસ્તારોમાં આજે પાણી નથી, તો આ માનવીઓ પાણી વગર તડપી રહ્યા છે। આવા જ સમાચારો તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસારી લાઈવને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી બીજી ચેનલ ઝટપટ ન્યૂઝને પણ હજુ આવો સાથ સહકાર આપતા રહેજો, કારણ કે એમાં હજુ આપ સબસ્ક્રાઈબ નથી થયા તો અમારા નવસારી લાઈવની સાથે સાથે આપ ઝટપટ ન્યૂઝના પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જ રીતે સાથ સહકાર આપતા રહેજો।